માસ્ટરમાઇન્ડ જેને જોતા હતા રૂપિયા, મહેનત કરી લાખો રૂપિયા કમાવા સરળ ન હતા એ સારી રીતે જાણતો હતો, એટલે અપનાવ્યો એવો રસ્તો કે થઈ જાય માલામાલ। જુઓ પોતાને હોશિયાર સમજતા વ્યક્તિના હાથકંડાઓ। બે માસ્ટરમાઇન્ડ, જરૂરિયાત હતી રૂપિયાની અને એક નવો જ રસ્તો તેઓએ શોધી કાઢ્યો। પહોંચી ગયા તે બંને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અને કાર લોન માટેની પ્રક્રિયા હાથ ધરી। બેંકના કર્મીઓએ ગ્રાહક પાસેથી તમામ ડોક્યુમેન્ટ માંગ્યા તો આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ સહિતના તમામ ડોક્યુમેન્ટ ગ્રાહકે સબમિટ કર્યા। લોન પ્રોસેસ આગળ વધી અને ગ્રાહકને 20 લાખની લોન મળી ગઈ। ગ્રાહકે લોન મળતા જ મહારાષ્ટ્રના શોરૂમથી કાર બુક કરાવી અને શોરૂમથી નવી કારની ડિલિવરી લીધા બાદ બેંકની જાણ બહાર જ બારોબાર કાર વેચી લાખો રૂપિયા સગે વગે કરી નાખ્યા અને સમય જતા હપ્તા ન ચૂકવાતા બેંકે તપાસ કરી તો બેંક કર્મચારીઓને ઠગાઈનો અહેસાસ થતા નોંધાવાઈ પોલીસ ફરિયાદ। વાપી જીઆઈડીસી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આરોપીઓને પકડવા શરૂ કર્યા પ્રયાસ તો હાથ લાગ્યા બે વ્યક્તિ, જેમનું નામ છે हितेश प्रबोध चंद्र देसाई અને નૈમિચંદ સૈની। એ બંને સાથે મળી એસબીઆઈ બેંકને લાખોનો ચૂનો ચોપડી દીધો હોવાનું બહાર આવ્યું, પરંતુ તેમના કારસ્તાનોનો ત્યારે પર્દાફાશ થયો જ્યારે તેમણે લોનનો હપ્તો ન ભર્યો। લાખો રૂપિયા માટે મોટું તિકડમ। આરોપીએ શારીરિક વિકલાંગ એવા નિહાર રાયને આપી નોકરીની લાલચ। નિહારે પોતાના તમામ દસ્તાવેજ હિતેશને આપ્યા અને હિતેશે શરૂ કર્યો પોતાનો ખેલ। પાન કાર્ડ, આધાર કાર્ડ પર નિહારના ફોટોના સ્થાને નેમિચંદના ફોટો લગાવી ખોટા દસ્તાવેજ ઊભા કર્યા અને તેને એસબીઆઈ બેંકમાં જમા કરાવી બેંક લોનની એપ્લિકેશન નિહાર નિરંજનના નામથી કરી। ત્યારબાદ હિતેશે ખોટી સહીઓ કરી નેમિચંદ પાસેથી લોન લેવડાવી। લોન અપ્રૂવ થતા મહારાષ્ટ્રથી ગાડીની ડિલિવરી લઈ સુરતના એજન્ટનો કર્યો સંપર્ક, જેની મદદથી આરોપીઓએ બેંકની જાણ બહાર આરસી બુક રજીસ્ટ્રેશન વગર સુરતમાં કોઈ વ્યક્તિને ગાડી વેચી દીધી। નિહાર નિરંજન રાયના નામથી નૈમિચંદ સૈનીના આધાર કાર્ડ, પાન કાર્ડ અને જે દસ્તાવેજો છે બેંક સ્ટેટમેન્ટ એ બધામાં નૈમિચંદ સૈનીના ફોટો લગાવી દીધા હતા અને એના આધારે નિહાર રાયના નામની બેંક લોન ખોટી સહીઓ કરીને નૈમિચંદ સૈની પાસેથી હિતેશ દેસાઈ લેવડાવેલી હતી। બેંકની લોન અપ્રૂવ થતાની સાથે જ મહારાષ્ટ્રથી ગાડીને ડિલિવરી લેવામાં આવી હતી અને ગાડીને ડિલિવરી લઈને સુરતમાં કોઈ એજન્ટ મારફતે બારોબાર બેંકની કોઈપણ પ્રકારની જાણ વગર, આરસી બુક રજિસ્ટ્રેશન વગર બારોબાર આ ગાડી વેચી મારવામાં આવી હતી। રૂપિયા માટે વિકલાંગનો સહારો। પોલીસની અત્યાર સુધીની તપાસમાં જે નિહારના દસ્તાવેજોનો દુરુપયોગ કરાયો તે શારીરિક વિકલાંગ હોવાનું અને તેની કોઈ સંડોવણી ન હોવાનું બહાર આવ્યું છે। ત્યારે લાખો રૂપિયા માટે હિતેશ અને નેમિચંદે નિહારના ડોક્યુમેન્ટનો ખોટી રીતે દુરુપયોગ કરી આર્થિક લાભ તો લઈ લીધો, પરંતુ આરોપીઓ કાયદાની ચુંગાલથી ન બચી શક્યા અને બંને ગિરફ્તમાં આવતા જ હિતેશ અને નેમિચંદ શું આ જ રીતે અન્ય બેંકો સાથે પણ ફ્રોડ કરી ચૂક્યા છે કે કેમ તેની તપાસ કરાઈ રહી છે। આમ બેંક પાસેથી લોન લઈ લાખોની ઠગાઈ કરનારાઓને વાપી જીઆઈડીસી પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા છે। વાપીથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી।